શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સમર્થ બાળકની સમર્થ માતા રાણી મદાલસાનું જીવન ચરિત્ર વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. માતા ધારે તો શું ન કરી શકે? જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કાશીના રાજા ઋતુધ્વજના પત્ની મદાલસા આધ્યાત્મિક વૃત્તિના હતા. બાળકના જન્મ પહેલાં તેઓ આવનારા સંતાનના ગુણ, સ્વભાવ અને પ્રકૃતિ કેવા હશે તેની ઘોષણા કરી દેતા અને પછી તે જ પ્રકારના ગુણોનું સતત ચિંતન કરતા તથા તેને યોગ્ય આહાર વિહાર અપનાવતા. આ રીતે તેમણે વિક્રાંત, સુબાહુ અને શત્રુમર્દન નામે 3 પુત્રોને જન્મ આપ્યો, જે દરેક સંન્યાસી બની ગયા. આખરે રાજા ઋતુધ્વજને પોતાના રાજ્યના વારસની ચિંતા થઈ. આથી રાજા ઋતુધ્વજે સતી મદાલસા પાસે રાજકાજ સંભાળે તેવા પુત્રની માંગણી કરી. ત્યારે રાણી મદાલસાએ ગર્ભાધાન વખતે રાજાના ગુણ, સ્વભાવ અને પ્રકૃતિનું ચિંતન કરીને તેવા પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર એટલે રાજા અલર્ક, જે તેમણે પિતાનો વારસો જાળવી રાખ્યો. આ પ્રસંગ માતૃશક્તિની શ્રેષ્ઠ ઉદાહરણ છે. માતા ધારે તે કરી જ શકે. શ્રેષ્ઠ માતા મદાલસાનું જીવન ચરિત્ર. પૂર્વે ચંદ્રવંશમાં શત્રુજીત નામે એક રાજા થઈ ગયો. તે શિવનો પરમ ભક્ત હતો. શિવની કૃપાથી તેમના ઘેર ઋતુધ્વજ નામે તેજસ્વી અને સુરવીર પુત્ર થયો. તે યોગ્ય ઉંમરમાં જ ધનુર્વેદ, અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં પારંગત બન્યો. તે યુવરાજ તરીકે પ્રજાવત્સલ અને બીજાના દુઃખો દૂર કરનારો હોવાથી લોકપ્રિય બન્યો. નર્મદા તટે ગાલવ નામે એક ઋષિ રહેતા હતા. તેઓ પ્રતિદિન યજ્ઞ કરતા. આ યજ્ઞમાં રાક્ષસો હાડકાં, માંસ વગેરે નાખીને વિઘ્ન ઊભું કરતા હતા. ગાલવ મુનિ આ રાક્ષસોથી ખૂબ કંટાળી ગયા હતા. ગાલવ મુનિએ ભગવાનને પ્રાર્થના કરી કે મારું આ કષ્ટ દૂર કરો. ભગવાને ગાલવ મુનિની પ્રાર્થના સાંભળી અને શત્રુજીતના પુત્ર ઋતુધ્વજની માંગણી કરવાનું ગાલવ મુનિને ભગવાને કહ્યું. ઋતુધ્વજે આ રાક્ષસનો નાશ કરી શકે તેવો શૂરવીર હતો. ઋતુધ્વજ ઘોડા સાથે ગાલવ મુનિના આશ્રમમાં આવ્યો અને મુનિની સૂચના અનુસાર રાક્ષસોનો નાશ કરવા માટે જંગલમાં ફરવા લાગ્યો. ફરતા ફરતા એક રાજમહેલ દેખાયો. ઋતુધ્વજ ઘોડાને બાંધીને રાજમહેલમાં ગયો. ત્યાં રત્નજડિત હિંચકા પર બેઠેલી એક કન્યા જોઈ. તે કન્યા હતી મદાલસા. વિશ્વાસુ ગાંધર્વની કન્યા મદાલસાને જોઈ ઋતુધ્વજ પ્રસન્ન થયા. મદાલસાની સખી કુંડલાના સહયોગથી ગુરુ સાક્ષીમાં વિધિપૂર્વક ઋતુધ્વજ અને મદાલસાના લગ્ન થયા. રાજાએ ઋતુધ્વજનું નામ કુવાલયક્ષ પાડ્યું. કુવાલયક્ષ અને મદાલસા સુખેથી રહેવા લાગ્યા. કુવાલયક્ષના પિતા શત્રુજીત પુત્રને રાજ્ય કાર્ય સોંપી વનમાં તપ કરવા માટે ચાલ્યા ગયા. કુવાલયક્ષ જ્ઞાનનીતિથી રાજ્ય ચલાવવા લાગ્યો. બ્રહ્મવાદિની મદાલસા સાથે રાજ્ય સુખ ભોગવતા આનંદથી દિવસો વીતવા લાગ્યા. થોડા સમય બાદ મદાલસા ગર્ભવતી બની. મદાલસાએ ગર્ભાધાન દરમિયાન પોતાના ગર્ભસ્થ બાળકને બ્રહ્મજ્ઞાનનો બોધ આપવા માંડ્યો. પોતાનો પુત્ર બ્રહ્મચારી, બ્રહ્મજ્ઞાની બને તે પ્રકારનું તે ચિંતન કરવા લાગી. પુત્રને જન્મ આપી જાતકર્મ સંસ્કાર ગળથૂથી સમયે જ બ્રહ્મજ્ઞાન પ્રગટે એવી ઈચ્છા કરી. ત્યારબાદ પુત્રના હાલરડા, રમોકડા, ગીતો વગેરેનો પ્રકાર પણ બદલી નાખ્યો. હાલરડાની રચના કરી કે તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું પ્રેમ આગાર છો, તું સત્ય ચિત્ત આનંદમય આત્મા છો, તને સુખ દુઃખ માન અપમાન કશું સ્પર્શતું નથી, તું માત્ર પરમ આનંદ સ્વરૂપ પરમાત્મા છો. તેના રમકડા પણ વૈરાગીને શોભે તેવા હતા. આવી માતા મદાલસાની ઉત્કૃષ્ટ ઈચ્છાથી પ્રથમ પુત્ર બ્રહ્મજ્ઞાની બન્યો, જીતેન્દ્રિય બન્યો અને રાજ્યાશ્રમમાં રહેવા છતાં સંસારની કોઈ પણ માયા તેને સ્પર્શી શકી નહીં. તેનું નામ તેના પિતાજીએ વિનંતી રાખ્યું. થોડા સમય બાદ મદાલસાએ બીજા પુત્રને જન્મ આપ્યો. તેનો ઉછેર માતાએ વિનંતીની જેમ જ કર્યો. તેનું નામ પિતાજીએ સુબાહુ રાખ્યું. સુબાહુ પણ આત્મજ્ઞાની થયો. તેને પણ માતા મદાલસાએ ધાવણની સાથે ઉત્તમ વિચારો અને સંસ્કારો આપ્યા અને દુનિયાની કોઈ પણ મોહ માયા સુબાહુને સ્પર્શી શકી નહીં.
આ પ્રકારે બીજો પુત્ર પણ બ્રહ્મજ્ઞાની થયો, તેનું નામ શત્રુમર્દન પાડ્યું. ત્રણ પુત્રોની આ પ્રકારે નિર્મોહી વ્યવસ્થા જોઈને કુવાલ્યાક્ષને ચિંતા થઈ કે પોતાના રાજ્યનો વારસો કોણ સંભાળશે? બધા પુત્રો વૈરાગી બનીને રહેશે તો પ્રજાનું કલ્યાણ કોણ કરશે? એક દિવસ પોતાના દુઃખની વાત કુવાલ્યાક્ષે મદાલસાને કહી અને એક પુત્ર રાજ્યનો કારભાર અને વારસદાર બને, પ્રજાનું કલ્યાણ કરે તેવા રાજા બને તેવી માંગણી કરી. પતિની આ પ્રકારની ઈચ્છાથી મદાલસાએ પોતાના વિચારો બદલી નાખ્યા અને ચોથી વખત ગર્ભાવસ્થામાં જ પોતાનો ગર્ભસ્થ બાળક જન્મીને શ્રેષ્ઠ રાજા બને તેવા પ્રકારની પ્રેરણા અને ચિંતન કર્યા. રાજાના પુત્રને શોભે તેવા ગીતો, હાલરડા અને રમકડાની વ્યવસ્થા કરી અને તે પ્રકારે તેણે ઉછેર કર્યો. તેનું નામ માતા દ્વારા અલર્ક રાખવામાં આવ્યું. અલકને જોઈ રાજા ખૂબ આનંદિત થતો કે પોતાનો એક વારસદાર તો બનશે. બધા જ પુત્રોના નામ કુવાલ્યાક્ષે પાડ્યા. જ્યારે તે નામ પાડતા ત્યારે મદાલસા હસતી હતી. કુલ્યાક્ષે પૂછ્યું કે હે મદાલસા, પ્રત્યેક પુત્રના નામકરણે વખતે તમને કેમ હસવું આવતું હતું? તેનું કારણ તમે મને આજ જણાવો. મદાલસાએ પોતે શા માટે હસતી તેના કારણ જણાવ્યા અને કહ્યું કે નામો તો માત્ર વ્યવહાર નિભાવવા પૂરતી કલ્પના માત્ર છે. છતાં આપે પાડેલા નામો અર્થ વગરના હોવાથી તે જાણી મને હસવું આવતું હતું. પ્રથમ પુત્ર વિક્રાંત એટલે વિવિધ પ્રકારની ગતિ કરનાર. આત્મા તો સર્વવ્યાપક છે, તેથી તેને ગતિ હોઈ શકે નહીં. તેથી વિંત નામનો કોઈ અર્થ નથી. બીજા પુત્રનું નામ આપણે સુબાહુ પાડ્યું. સુબાહુ એટલે સારા બાહુવાળો, પરંતુ આત્મા તો નિરાકાર છે, અખંડ છે. આત્માને બહુ પ્રકારે હોઈ જ શકે નહીં, તો પછી સારા બહુની વાત ક્યાં રહી? તેથી સુબાહુ નામ પણ વ્યર્થાત નથી. ત્રીજા પુત્રનું નામ આપણે શત્રુમર્દન પાડ્યું. આત્મા તો એક જ છે, પરમાત્મામાંથી આ આત્મા પ્રગટેલો છે, જેને કોઈ શત્રુ જ નહીં હોઈ શકે. તેથી શત્રુના મર્દન કરવાનો પ્રશ્ન જ નથી રહ્યો. આથી આ નામ પણ યથાર્થ નથી. આમ ત્રણેય પુત્રોના નામકરણ વખતે મદાલસા હસી હતી. તેથી ચોથા પુત્રનું નામ મદાલસાએ અલર્ક પાડ્યું. અલક એટલે હડકાયું કૂતરું. આવા અર્થવાળું નામ પાડ્યા પાછળ મદાલસાનો શો ઉદ્દેશ હતો એ રાજા કુવાલ્યાક્ષે પૂછ્યું. ત્યારે રાણી મદાલસાએ જવાબ આપ્યો કે આ પુત્ર સંસારની પાછળ ગાંડો બની હડકાયા કૂતરાની જેમ ફરશે. વળી અલ ધાતુનો અર્થ થાય શણગારવું. મોહ માયામાં ફસાયા પછી પાછળથી વૈરાગ્ય આવશે અને પછી પોતાની જાતને, આત્માને આધ્યાત્મલક્ષી શણગારશે. એટલે અલક નામ યથાર્થ છે. અલકને રાજા કુવાલ્યાક્ષે પાસે રાખ્યો. રાજનીતિ શીખવી છતાં મદાલસા ભગવાનને પ્રાર્થના કરે છે કે તેને પ્રજાવત્સલ રાજા બનાવજો. અને અંતે અલકને બ્રહ્મ જ્ઞાન થયું અને આત્મજ્ઞાનનો બોધ લઈ માતા રાણી મદાલસાના બોધ વચનો વાંચીને સંતોની શોધ માટે આશ્રમોમાં ફરવા લાગ્યો. આત્માનંદ માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. આમ એક માતા ધારે તો પોતાના પુત્રને વૈરાગી અને ધારે તો રાજા બનાવી શકે. ખરેખર માતા એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. મદાલસા જેવી સેવા બ્રહ્મવાદીની સ્ત્રીઓ જ આ કાર્ય કરી શકે. અત્યારે જ આ રાષ્ટ્રને જરૂર છે આવી અનેક મદાલસાઓની. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.